નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 10.1 ના પ્રશ્ન 1 થી 6 સુધી અગાઉના વિડિયો લેક્ચરમાં જોયા હતા. આજે 7મા પ્રશ્નથી આપણે શરૂઆત કરીશું. રેખાઓ જે છે પ્રકરણ એની આપણે શરૂઆત કરી છે મિત્રો. રેખાઓનો 7મો પ્રશ્ન, એક રેખા y અક્ષથી ધન દિશા સાથે ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં 30 અંશનો ખૂણો બનાવે તો રેખાનો ઢાળ શોધો. રેખાનો ઢાળ શોધવા માટેના બે સૂત્રો મિત્રો. રેખાનો ઢાળ એટલે કે m બરાબર tan θ. અને બીજી બાબત મેં તમને કીધી રેખાનો ઢાળ શોધવો હોય તો y2 માઈનસ y1 અપોન x2 માઈનસ x1. આ રેખાનો ઢાળ એટલે કે તમને રેખાના બે બિંદુઓ આપેલા હોય, રેખા હોય એટલે કે બે બિંદુઓ આપેલા હોય x1 y1 x2 y2, એના ઉપરથી એક ઢાળ મળે. કાં તો બે રેખાની વાત કરતા હોય તો મિત્રો એક રેખા અને બે રેખા બીજી કોઈ એકબીજાને ખૂણે છેદતી હોય તો એ ખૂણો તમને જો ખબર હોય તો એના ઉપરથી પણ એ રેખાનો ઢાળ તમને મિત્રો મળે. આપણે બધા જ પ્રકારના એક્ઝામ્પલ જોવાના છે મિત્રો. એ ધીમે ધીમે જે સૂત્રો આવશે એનો આપણે ઉપયોગ કરતા રહીશું. એક રેખા y અક્ષથી ધન દિશા સાથે ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં 30 અંશનો ખૂણો બનાવે છે. ધારો કે મિત્રો આ x અક્ષ ને y અક્ષ છે, રાઈટ? આ x અક્ષ છે ને આ y અક્ષ છે. રેખા y અક્ષથી ધન દિશા સાથે એટલે આ રીતના મિત્રો, y અક્ષની ધન દિશા એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, y અક્ષ અહીંયા x અક્ષની દિશામાં નથી કીધું મિત્રો, y અક્ષની ધન દિશા સાથે એટલે આ રીતના મિત્રો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો 30 અંશનો ખૂણો બનાવે છે. હવે આ મિત્રો 30 અંશનો ખૂણો બનાવે તો મિત્રો એનો સામેનો આ જે છે બે રેખાઓ એકબીજાને છેદે સામસામેના ખૂણા અભિકોણ કહેવાય. આ 30 અંશનો ખૂણો છે તો આ મિત્રો જે છે એ પણ 30 અંશનો ખૂણો થશે, રાઈટ? હવે આ જે છે કાટકોણ ત્રિકોણની વાત કરીએ તો આ 90 થાય. ધેરફોર આ 30 છે મિત્રો, આ 90 છે એટલે 90 30 120. તો આ જે ખૂણો થઈ ગયો મિત્રો, આ જે ખૂણો થાય એ મિત્રો 60 અંશનો ખૂણો થશે, રાઈટ? આપણે જે શોધવાનું છે રેખાનો ઢાળ. રેખાનો ઢાળ હંમેશા x અક્ષની ધન દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે આ જે ખૂણો છે એ આપણો રેખાનો ઢાળ છે. રેખાનો જોક મિત્રો આપણે આ શોધવાનો છે θ, અને એના પરથી મિત્રો આપણે ઢાળ શોધીશું. એટલે કે આ 30 છે, આ 90 છે 120, તો આ ખૂણો અંદરનો 60 થયો. તો આ રેખીયોના ખૂણા મિત્રો એટલે આ 60, તો આ બાજુનો જે ખૂણો છે એ 180 ઓછા 60 એટલે કેટલા થઈ ગયો મિત્રો? 120 અંશનો ખૂણો. એટલે કે રેખા x અક્ષની સાથે, આ રેખા જે છે x અક્ષની સાથે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જે ખૂણો બનાવે છે એ કેટલાનો છે? 120. એટલે એ રેખાનો જોગ છે મિત્રો, એટલે કે θ બરાબર મિત્રો અહીંયા આપી દીધો કહેવાય 120 અંશ. માટે ઢાળ બરાબર મિત્રો હવે શું મળે? m બરાબર tan θ નો ઉપયોગ કરીએ. tan θ બરાબર 120 છે મિત્રો, tan 120. tan 120 છે મિત્રો, તો 120 ને આપણે લઘુકોણની અંદર ફેરવીએ મિત્રો તો 180 ઓછા 60 લખી શકાય, રાઈટ? કારણ કે tan 60 ની કિંમત તમે જાણો છો. tan 180 એટલે tan પાઈ માઈનસ મિત્રો જે છે એટલે કે બીજા ચરણમાં tan ઋણ હોય મિત્રો, એટલે અહીંયા જે કિંમત આવશે માઈનસ tan 60 ની કિંમત આવશે મિત્રો, આપણને જે મળશે. ધેરફોર માઈનસ tan 60 ની કિંમત મિત્રો કેટલી છે? √3. કે માઈનસ √3 મિત્રો આપણો ઢાળ છે રેખાનો, રાઈટ? ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 8 જોઈએ આપણે. પ્રશ્ન નંબર 8, જો બિંદુઓ x - 1 2 1 અને 4 5 સમરેખ હોય તો x ની કિંમત શોધો. અહીંયા મિત્રો જુઓ તમે, ત્રણ બિંદુઓ સમરેખ આપેલા છે અને x અજ્ઞાત જે કિંમત છે તમારે શોધવા છે. એક જ રેખા ઉપર આવેલા બિંદુ હોય મિત્રો, ધારો કે આ a બિંદુ છે, આ b બિંદુ છે અને આ c બિંદુ છે, રાઈટ? હવે આ એક જ રેખા ઉપર આવેલા હોય એટલે આ ab નો ઢાળ તમે bc નો ઢાળ કહો કાં તો ac નો ઢાળ કહો, સરખો જ હોય. એક જ રેખા ઉપર આવેલા બિંદુ છે એટલે કે આ જ રેખાની વાત છે મિત્રો. એટલે રેખા ab ને પણ આ રીતના આ જ રેખા તરીકે વાંચી શકાય. રેખા bc પણ અલગ થઈ, રેખા ac ની વાત કરો તો પણ અલગ થઈ. એટલે કે સમરેખ બિંદુ હોય તો દરેક રેખાનો ઢાળ મિત્રો કેવો થાય? સરખો થાય. એટલે AB રેખાનો ઢાળ બરાબર શું લખી શકાય મિત્રો? રેખા BC નો ઢાળ પણ લખી શકાય. રેખા AC નો ઢાળ લખો તો પણ લખી શકાય મિત્રો, રાઈટ? આમ રેખા AB નો ઢાળ એટલે a અને b બે બિંદુ આપેલા હોય તો કોઈ પણ બે બિંદુ આપેલા હોય રેખાનો ઢાળ શોધવા માટેનું સૂત્ર હાલ જ લખાવ્યું, y2 - y1 upon x2 - x1. y2 એટલે કે મિત્રો આ જે છે બંનેની વાત કરીએ છીએ, ab ની વાત કરીએ છીએ તો આનો y2 એટલે મિત્રો 1 ઓછા
y1 એટલે -1 ભાગ્યા x2 એટલે 2 ઓછા x1 એટલે x બરાબર BC નો ઢાળ તો રેખા BC નો ઢાળ એટલે એનો y2 y1 કરો મિત્રો એટલે 5 ઓછા 1 5 ઓછા 1 ભાગ્યા 4 ઓછા 2 લખી શકાય રાઈટ ધેરફોર મિત્રો શું મળે 1 ઓછા ઓછા એટલે વત્તા થઈ જશે 2 2 x થશે અહીંયા મિત્રો 5 ઓછા 1 4 થાય 4 ઓછા 2 એટલે કે 2 થાય મિત્રો 2 2 4 થાય ઉપરના 2 2 પણ મિત્રો કેન્સલ થઈ જાય એટલે કે 2 x બરાબર 1 આવે ધેરફોર મિત્રો x બરાબર કેટલા થાય તો ઓછા x આ બાજુ જાય 1 આ બાજુ આવે x બરાબર 1 તો આમ x ની કિંમત આપણે શોધવાની હતી મિત્રો તો સમરેખ બિંદુ આપેલા હતા તો એનો ઢાળ સરખો થાય આપણને ખબર છે તો ઢાળના સૂત્ર મૂકી દઈએ મિત્રો એના પરથી અજ્ઞાત કિંમત આપણને x મળે ત્યાર પછી મિત્રો નવમો પ્રશ્ન છે નવમો પ્રશ્ન છે મિત્રો -2 -1 -2 -1 40 33 -32 સમાંતર ચતુષ્કોણના શિરોબિંદુ છે એવું મિત્રો આપણે સાબિત કરવાનું છે સમાંતર બાહુ ચતુષ્કોણના બિંદુઓ છે ચતુષ્કોણના શિરોબિંદુઓ છે સાબિત કરો હવે મિત્રો આપણને ખબર છે કે સમાંતર બાહુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓ સમાંતર હોય રાઈટ તો આ રીતના મિત્રો ધારો કે સમાંતર બાહુ ચતુષ્કોણ છે આના a ના યામ લખી દો -2 -1 રાઈટ b ના યામ મિત્રો તમે લખો 40 c ના યામ 33 અને d ના યામ છે મિત્રો -32 હવે સમાંતર બાહુ ચતુષ્કોણના શિરોબિંદુ બતાવવા માટે સામસામેના જે રેખાઓ જે છે ધારો કે આ AB રેખા અને આ જે બીજી રેખાનો વિચાર કરીએ મિત્રો તો CD રેખા સામસામેની બાજુ કેવી હોય એની સમાંતર હોય તો AB સમાંતર CD બતાવો BC સમાંતર AD બતાવો હવે BC સમાંતર AD બતાવવા માટે BC નો ઢાળ અને AD નો ઢાળ સરખો બતાવી દઈએ મિત્રો AB સમાંતર CD બતાવવા માટે AB નો ઢાળ અને CD નો ઢાળ સરખો છે એવું બતાવી દઈએ તો એવું કહી શકાય કે આ સમાંતર બાહુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે તો રેખા AB નો ઢાળ મિત્રો અહીંયા આપણે જોઈએ તો રેખા AB નો ઢાળ શોધીશું આપણે પહેલા તો રેખા AB નો ઢાળ બરાબર શું આવે મિત્રો તો AB નો ઢાળ કરીએ તો મિત્રો y2 - y1 એટલે કે 0 ઓછા ઓછા 1 એટલે કે 1 થઈ જશે મિત્રો અહીંયા ભાગ્યા 0 ઓછા ઓછા 1 એટલે 1 4 ઓછા ઓછા 2 એટલે કે 4 વત્તા 2 એટલે કે 6 થઈ જશે રેખા AB નો ઢાળ થઈ ગયો મિત્રો 61 હવે રેખા CD નો ઢાળ શોધીએ મિત્રો આપણે તો રેખા CD નો ઢાળ બરાબર મિત્રો ફરીથી y2 - y1 લખો તમે 3 ઓછા 2 3 ઓછા 2 એટલે 1 થાય મિત્રો અને 3 ઓછા ઓછા 3 એટલે કે એ પણ વત્તા થઈ જાય 61 તો આ મિત્રો રેખા AB નો ઢાળ અને રેખા CD નો ઢાળ સરખો છે માટે AB રેખાખંડ સમાંતર રેખાખંડ CD કહેવાય રાઈટ એ જ રીતના મિત્રો AD અને BC નો ઢાળ આપણે સરખો બતાવવો છે તો AD નો ઢાળ એટલે કે રેખા AD નો ઢાળ શોધીએ મિત્રો આપણે ધેરફોર મિત્રો શું લખી શકે AD નો ઢાળ એટલે કે y2 - y1 ym નો તફાવત ભાગ્યા xm નો તફાવત કરવાનો છે મિત્રો 2 ઓછા ઓછા 1 2 ઓછા ઓછા 1 ભાગ્યા ઓછા 3 ઓછા 3 ઓછા ઓછા 2 રાઈટ ધેરફોર 2 ઓછા ઓછા એટલે કે વત્તા થઈ જશે 3 ઓછા 3 વત્તા 2 એટલે ઓછા 1 એટલે ધેરફોર -3 આવે મિત્રો તો AD નો ઢાળ જે છે મિત્રો -3 આવે હવે આપણે BC નો ઢાળ બતાવી દઈએ કે એ પણ -3 હોવો જોઈએ મિત્રો તો રેખા BC નો ઢાળ બરાબર તો 3 ઓછા 0 એટલે કે 3 અને 3 ઓછા 4 એટલે કે -1 ધેરફોર -3 તો આમ મિત્રો AD નો ઢાળ અને BC નો ઢાળ એ પણ સમાન છે માટે રેખાખંડ AD સમાંતર રેખાખંડ BC લખી શકાય તો આમ સામસામેની જોડ સમાંતર હોય મિત્રો તે જે છે સમાંતર ચતુષ્કોણ કહી શકાય રાઈટ તો આ પ્રશ્નનો 9મો નંબર હતો હવે પ્રશ્ન નંબર 10 મિત્રો
પ્રશ્ન 10 3 - 1 3 - 1 4 - 2 ને જોડતી રેખા અને x અક્ષ વચ્ચેના ખૂણાનું માપ શોધો। ધારો કે મિત્રો બે બિંદુઓને જોડતી રેખા આપેલી હોય આપણને, તો આ a અને b નામ આપી દઈએ, તો એનો ઢાળ મિત્રો આપણને મળે, તો રેખા AB નો ઢાળ શોધીએ આપણે પહેલા। રેખા AB નો ઢાળ બરાબર શું આવશે મિત્રો? તો ફરીથી મિત્રો y2 - y1 છેદમાં x2 - x1, એટલે કે y2 એટલે કે -2 - y1 એટલે કે મિત્રો -1 ભાગ્યા x2 એટલે કે 4 - 3 -2 વત્તા 1 થશે છેદમાં 1 એટલે કે -1 થાય મિત્રો। તો આ રેખાનો ઢાળ જે છે મિત્રો -1 છે, રાઈટ? રેખાનો ઢાળ -1 છે એટલે કે મિત્રો m બરાબર tan થીટા એટલે કે ઢાળ મિત્રો a બરાબર -1 છે। ધેરફોર થીટા બરાબર મિત્રો શું હશે? જો tan થીટા બરાબર 1 હોય ત્યારે થીટા બરાબર 45 કહેવાય મિત્રો, પણ થીટા બરાબર અહીંયા tan થીટા બરાબર -1 છે એટલે કે આ જે ખૂણો છે મિત્રો એ બરાબર લખો એ શું લખી શકાય? 180 માઈનસ મિત્રો તમારે 45 કરવા પડશે। ધેરફોર કેટલો ખૂણો કહેવાય મિત્રો? 135 અંશનો ખૂણો। tan થીટા બરાબર 135 અંશનો ખૂણો થયો। tan થીટા બરાબર -1, ધેરફોર થીટા બરાબર 135। તો જે છે એ રેખા અને x અક્ષ વચ્ચેનો ખૂણો, ધારો કે આ કોઈ રેખા છે, આ રેખા છે અને આ x અક્ષ વચ્ચેનો ખૂણો જો મિત્રો 135 હોય અહીંયા, તો બીજો ખૂણો એની આજુબાજુનો જે છે રેખિત જોના ખૂણા પાસેના ખૂણા જેને કહેવાય, તો આ 135 છે, તો મિત્રો આ જે ખૂણો છે મિત્રો કેટલાનો હશે? 45 નો। તો આ એક ખૂણો 135 અને બીજો ખૂણો મિત્રો કેટલા અંશનો કહી શકાય? 45 અંશનો ખૂણો મળે। તો x અક્ષ વચ્ચેના ખૂણાનું માપ, આ રેખાનો ઢાળ મિત્રો આપણે શોધી નાખ્યું 135, x અક્ષની ધન દિશામાં, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 135, તો એની બાજુનો જે ખૂણો છે રેખિત જોના ખૂણા બનાવે, એટલે કે આ ખૂણો 135 હોય તો આ ખૂણો 45 થાય, કારણ કે બંનેનો સરવાળો 180 થાય, પૂરક કોણ છે એટલે મિત્રો, રાઈટ? એટલે કે x અક્ષ વચ્ચેના ખૂણાનું માપ 135 પણ કહી શકાય અને 45 પણ કહી શકાય। પ્રશ્ન 11 બે રેખા વચ્ચેનો ખૂણો આલ્ફા અને tan આલ્ફા બરાબર 1/3 છે। બે રેખા પૈકી એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળથી બમણો છે, તો બે રેખાઓનો ઢાળ શોધો। મિત્રો અહીંયા જે બાબતો આપી છે એમાં બે રેખાઓ વચ્ચેનો ખૂણો તમને આપી દીધો છે। ધારો કે કોઈ બે રેખા છે, સમાંતર ના હોય એટલે મિત્રો એકબીજાને ક્યાંય છેદતી હોય, બે રેખા વચ્ચેનો ખૂણો તમને આલ્ફા આપી દીધો છે। tan આલ્ફા બરાબર 1/3। મિત્રો એક સૂત્ર તમને બે રેખાઓ વચ્ચેનો ખૂણો આપ્યો હોય, tan થીટા બરાબર એક સૂત્ર મેં તમને લખાવ્યું m1 - m2 upon 1 plus m1 અને m2। બે રેખાઓનો ઢાળ આપેલો હોય, ખૂણો આપેલો હોય, એની વાત હોય મિત્રો, ત્યારે સૂત્ર tan થીટા બરાબર શું લખવાનું? કે m1 - m2 upon 1 plus m1 m2 માનાંકમાં, કારણ કે કિંમત અહીંયા મિત્રો ઋણ નહીં આવે, ધન જ ગણવાની, રાઈટ? તો હવે મિત્રો અહીંયા ખૂણો આલ્ફા આપે છે એટલે અહીંયા સૂત્ર આપણે tan થીટા ની જગ્યાએ શું લઈશું? tan આલ્ફા ની વાત, બે રેખા વચ્ચેનો ખૂણો અહીંયા આલ્ફા આપે છે એટલે tan આલ્ફા બરાબર સૂત્ર શું આવશે? m1 - m2 upon 1 plus m1 m2 માનાંકમાં। હવે એમાં પહેલી રેખાનો ઢાળ m1 બરાબર તમને કીધું છે કે પહેલી રેખાનો ઢાળ એ બીજી રેખાના ઢાળથી કેવો છે? બમણો છે મિત્રો। એટલે કે પહેલી રેખાનો ઢાળ મિત્રો ધારો કે m1 બરાબર 2m હોય, તો બીજી રેખાનો ઢાળ m2 બરાબર શું છે મિત્રો? m છે, એટલે કે બમણો છે। પહેલી રેખાનો ઢાળ એ બીજી રેખાના ઢાળ કરતા બમણો છે। ધારો કે બીજી રેખાનો ઢાળ m હોય તો પહેલી રેખાનો ઢાળ બમણો છે મિત્રો, એટલે કે 2m લખી શકાય। હવે આ સૂત્રનો ઉપયોગ કરીએ આપણે મિત્રો, તો tan આલ્ફા બરાબર m1 એટલે મિત્રો હવે શું લખીશું આપણે? 2m minus m upon 1 plus m1 એટલે કે 2m into m2 એટલે કે m, રાઈટ? tan આલ્ફા બરાબર એ પણ તમને આપી દીધા છે 1/3 મિત્રો, એટલે કે આના બરાબર 1/3 છે મિત્રો। ધેરફોર માનાંકમાં 2m ઓછા m એટલે કે m ને છેદમાં 1 plus 2m square થશે, રાઈટ? હવે મિત્રો માનાંક છૂટે એટલે આપણને બે કિંમત મળે મિત્રો, એટલે કે એક પહેલું સમીકરણ m upon 1 plus 2m square બરાબર 1/3 પણ લખી શકાય, અથવા
m upon 1 plus 2m square બરાબર -1/3 પણ લખી શકાય, રાઈટ? તો હવે મિત્રો m upon 1 plus 2m square બરાબર 1/3 આનો ઉપયોગ કરીએ આપણે તો 3 ગુણાકારમાં જાય આ બાજુ તો 3m બરાબર જે છે અહીંયા જશે મિત્રો તો 1 plus 2m square થશે. 2m square વાળું પદ પહેલા લખીએ દ્વિઘાત સમીકરણ બનાવીએ તો 2m square આ 3m આ બાજુ આવે ઓછા થઈ જાય વત્તા 1 બરાબર 0 થશે, રાઈટ? ત્યાર પછી 2 ગુણ્યા 1 એટલે 2 ના 2 કા 2 થશે તો ઓછા 3 લાવવા માટે શું કરીશું મિત્રો તો 2m square minus 2m minus m 2m square minus 2m minus m plus 1 બરાબર 0 મિત્રો. therefore મિત્રો હવે બંનેમાંથી આપણે સામાન્ય કાઢી લઈશું તો આ બે પદમાંથી સામાન્ય આ બેમાંથી સામાન્ય તો શું નીકળશે પહેલામાંથી 2m નીકળશે તો m ઓછા 1 થશે મિત્રો. અહીંયાથી ઓછા કોમન નીકળશે ઓછા 1 m ઓછા 1 બરાબર 0. therefore મિત્રો 2m ઓછા 1 બીજા કૌંસમાં શું આવશે m ઓછા 1 બરાબર 0. therefore મિત્રો 2m બરાબર 1 થશે અહીંયા અને અહીંયા m બરાબર 1 થશે અને અહીંયા m બરાબર મિત્રો 1/2. તો અહીંયા પહેલા સમીકરણ ઉકેલશું મિત્રો બે જવાબ આવે છે m બરાબર 1/2 પણ આવે છે અને m બરાબર 1 પણ આવે છે. therefore મિત્રો m બરાબર 1/2 હોય એટલે કે બીજી રેખાનો ઢાળ જો 1/2 હોય તો પહેલી રેખાનો ઢાળ શું થાય તો પહેલો જવાબ છે 1/2 હોય ત્યારે એનો બમણો એટલે 1 થશે. બીજી રેખાનો ઢાળ ધારો કે 1 હોય મિત્રો તો એનો બમણો એટલે શું થાય એટલે કે 2 થાય. તો આ મિત્રો પહેલા સમીકરણ પરથી બે જવાબ મળે છે. એ રીતના બીજું સમીકરણ જે છે મિત્રો આનો ઉપયોગ કરીને પણ તમે ગણો તો એના બીજા બે જવાબ આવે. તો આમ મિત્રો આપેલ રેખાનો ઢાળ પહેલી રેખાનો ઢાળ 1/2 તો બીજી રેખાનો ઢાળ 1 બમણો એટલે આપેલી રેખાનો ઢાળ જો 1 હોય તો એનાથી બમણો તો બીજી રેખાનો ઢાળ 2 થશે. એ રીતના બીજા બે મૂલ્યો મિત્રો તમારે આ સમીકરણને ઉકેલીને શોધવાના, રાઈટ? પ્રશ્ન 12મો મિત્રો એક રેખા xy1 એક રેખા xy1 અને hk માંથી પસાર થાય છે. આ બિંદુઓ આપેલા છે મિત્રો પસાર થાય છે આ બે બિંદુઓમાંથી પસાર થાય છે કોઈ એક રેખા. જો આ રેખાનો ઢાળ m હોય તો સાબિત કરો કે k minus y1 બરાબર m into h minus x1. આ મિત્રો પરિણામ સાબિત કરવાનું છે, રાઈટ? હવે મિત્રો જો બે બિંદુમાંથી પસાર થતી રેખા આપેલી હોય તેનો ઢાળ મળે. રેખાનો ઢાળ બરાબર સૂત્ર શું તો રેખાનો ઢાળ એટલે કે મિત્રો m બરાબર બે બિંદુ આપેલા હોય ત્યારે y2 minus y1 upon x2 minus x1, રાઈટ? m એટલે ઢાળ છે મિત્રો m બરાબર y2 એટલે મિત્રો આ x1 y1 છે તો આ x2 y2 છે તો y2 એટલે k ઓછા y1 ની જગ્યાએ મિત્રો અહીંયા y1 જ આપેલા છે એટલે y1. x2 એટલે મિત્રો અહીંયા h આપેલા છે અને x1 મિત્રો એટલે અહીંયા x જ આપેલા છે, રાઈટ? તો એ m અહીંયા જતા રહેશે મિત્રો. તો therefore મિત્રો શું લખાય k minus y1 આ અહીંયા ક્રોસ ગુણાકારમાં જાય એટલે m સાથે ગુણાકારમાં જાય h minus x મિત્રો. તો જે આપણે મિત્રો સાબિત કરવું હતું, રાઈટ? k minus y1 બરાબર m into h minus x. એટલે બે રેખા પરના બે બિંદુ આપેલા હોય મિત્રો એટલે રેખાના ઢાળનો સૂત્રનો ઉપયોગ કરો તે આપણને પરિણામ મળી જશે, રાઈટ? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13 મિત્રો. પ્રશ્ન 13 h0 AB અને 0k
એક રેખા પર આપેલ બિંદુ છે, એક રેખા પર આપેલ બિંદુ છે તો a by h plus b by k બરાબર 1 સાબિત કરો। જો મિત્રો ફરીથી ત્રણ બિંદુઓ આપેલા છે અને ત્રણેય બિંદુઓ એક જ રેખા પર આવેલા છે। હવે એક જ રેખા પર આવેલા છે એટલે કે સમરેખ બિંદુઓ છે। હવે સમરેખ બિંદુઓ હોય તો આપણને ખબર છે કે એનું ક્ષેત્રફળ શું થાય, 0 થાય। એક જ રેખા પર આવેલા બિંદુઓ એટલે કે ત્રિકોણની રચના થઈ શકતી નથી મિત્રો, માટે એ આપેલ એક જ રેખા પર આપેલ ત્રણ બિંદુઓથી રચાતું ક્ષેત્રફળ નું મૂલ્ય 0 થાય। ધેરફોર મિત્રો આ જે છે એનું ક્ષેત્રફળ મૂલ્ય 0 થાય એટલે કે ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં d બરાબર શું થશે 0। હવે માનાંકમાં d નું મૂલ્ય મિત્રો કેવી રીતના શોધાય, તો બિંદુઓ તમને આપેલા છે h0 ab 0k અને ફરીથી મિત્રો h0 તમારે અહીંયા લઈ લેવાનું ક્ષેત્રફળ શોધવા માટે। ધેરફોર મિત્રો શું થાય, 1/2 માનાંકમાં d જે છે મિત્રો, તો 1/2 માનાંકમાં d નું મૂલ્ય એટલે મિત્રો અહીંયા આપણે જાણીએ છીએ કે આનો ગુણાકાર કરવાનો છે આપણે, h સાથે b નો ગુણાકાર hb વત્તા ak વત્તા 0 સાથે 0 નો ગુણાકાર 0 થશે, ઓછા આનો ગુણાકાર કરતા જવાનો છે, a સાથે 0 નો ગુણાકાર એટલે કે 0 થશે, 0 સાથે b નો ગુણાકાર પણ મિત્રો 0 થશે, h સાથે k નો ગુણાકાર મિત્રો hk થશે, રાઈટ। અને એના બરાબર મિત્રો શું છે, એના બરાબર મિત્રો 0 છે, રાઈટ। ક્ષેત્રફળ બરાબર 0 કારણ કે સમરેખ બિંદુઓ આપેલા છે। ધેરફોર અહીંયા જશે ગુણાકારમાં 0 સાથે એટલે પણ 0 થવાના મિત્રો। ધેરફોર hb વત્તા ak ઓછા hk બરાબર મિત્રો આપણને શું મળે 0। ધેરફોર મિત્રો હવે hb વત્તા ak બરાબર hk લખી શકાય। હવે દરેકને હું મિત્રો hk વડે ભાગી નાખું છું, hk વડે ભાગતા તો શું થશે મિત્રો, અહીંયા પણ hk વડે ભાગો તો hb upon hk, અહીંયા પણ hk વડે ભાગો તો ak upon hk બરાબર hk upon hk। ધેરફોર મિત્રો અહીંયા જુઓ તમે hh કેન્સલ થઈ જાય, અહીંયા kk કેન્સલ થઈ જાય, અહીંયા hk આખા કેન્સલ થઈ, ધેરફોર 1 એટલે કે b by k વત્તા a by h બરાબર 1 એ પરિણામ આપણે મિત્રો સાબિત કરી શકીએ। ધેરફોર મિત્રો આ સ્વાધ્યાય 10.1 નો 13મો પ્રશ્ન હતો। હવે એક લાસ્ટ પ્રશ્ન આપણે જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 14 મિત્રો। પ્રશ્ન નંબર 14 માં એક આલેખ આપ્યો છે તમને, એ આલેખ ઉપરથી તમારે બે પ્રશ્નોનો જવાબ આપવાનો છે। રેખા AB નો ઢાળ શોધવાનો છે અને 2010 માં વસ્તી કેટલી હશે ઢાળનો ઉપયોગ કરીને તમારે શોધવાનો છે। અહીંયા આલેખનું શું આપ્યું છે, તો y અક્ષ ઉપર વસ્તી આપેલી છે મિત્રો કરોડની અંદર, 87 કરોડ 92 કરોડ 97 કરોડ આ રીતના વસ્તીના આંકડા તમને અહીં આપ્યા છે અને અહીંયા વર્ષ આપ્યું છે, x અક્ષ ઉપર વર્ષ આપ્યું છે। અહીંયા એવું કીધું છે કે 1985 માં 92 કરોડ વસ્તી હતી મિત્રો, એટલે કે 1985 હતો ત્યારે અહીંયા શું હતું 92 કરોડ વસ્તી। ત્યાર પછી 1995 ની અંદર મિત્રો 97 કરોડ વસ્તી થાય છે, એ રીતના તમને અહીંયા આલેખ આપ્યો છે। પ્રશ્નો બે પૂછ્યા છે, AB નો ઢાળ શોધો। મિત્રો ધારો કે આ બિંદુ A છે, આ બિંદુ B છે, A ના યમ તમને x1 y1 આપ્યા છે, B ના યમ x2 y2 આપ્યા છે, ઢાળ મળી જાય મિત્રો। તો રેખા AB નો ઢાળ બરાબર સૂત્ર શું, તો રેખા AB નો ઢાળ એટલે બે બિંદુઓની જરૂર પડે મિત્રો, y2 y1 upon x2 x1, રાઈટ। ધેરફોર મિત્રો y2 y1 એટલે કે 97 - 92 ભાગ્યા x2 x1 એટલે 1995 માંથી 1985 બાદ થાય મિત્રો, રાઈટ। 97 માંથી 92 જાય એટલે મિત્રો આપણે જાણીએ છીએ 5 રે, 95 માંથી 85 10 રે, ધેરફોર ઢાળ બરાબર શું આવે મિત્રો 1/2, રાઈટ। પહેલો પ્રશ્ન મિત્રો આપણે શોધી નાખ્યો, રેખાનો ઢાળ શોધી નાખ્યો। હવે એવું કહે છે કે 2010 માં કેટલી વસ્તી હશે, અહીંયા તમને એક આપ્યું છે બિંદુ અને એક ઢાળ આપ્યું છે મિત્રો, એટલે તમને એવું કીધું છે કે ઢાળ બરાબર કેટલો છે 1/2, m બરાબર 1/2 છે, અને ધારો કે પહેલું બિંદુ છે કે 92 જે છે કરોડ વસ્તી એ 1985 માં હતી મિત્રો, એટલે ધારો કે x1 y1 તમને આપી દીધા છે મિત્રો, તો x1 y1 એટલે કેટલા કહેવાય 1985 અને 92। તો રેખાનું સમીકરણ મિત્રો તમને મળે અહીંયા y y1 બરાબર m into x minus x1, રાઈટ। ધેરફોર y minus y1 એટલે મિત્રો આ બિંદુ ધારો કે 92 છે બરાબર m એટલે ઢાળ પણ તમને આપી દીધો છે, x minus x1 એટલે મિત્રો 1985, એટલે એક સમીકરણ મિત્રો તમને આ રીતના મળે।
હવે એવું કીધું છે કે 2010 માં કેટલા, એટલે કે 2010 જે છે મિત્રો એ તમારું શું છે x અક્ષ પરનું બિંદુ છે, એટલે કે x બરાબર જ્યારે 2010 હોય, x બરાબર જ્યારે 2010 હોય ત્યારે વસ્તી કેટલી હશે, એટલે કે y ઉપરનું મૂલ્ય તમારે શોધવાનું છે, એટલે કે x આપેલા છે મિત્રો, તમારે y શોધવાના છે. x બરાબર તમને આપી દીધું છે કે 2010, તો આની અંદર મિત્રો x ની જગ્યાએ તમે 2010 મૂકી દો, તમને y મળી જશે. therefore y - 92 બરાબર 1/2, x બરાબર 2010 વસ્તી જે છે મિત્રો એ, તો 2010 અહીંયા મૂકવાથી 2010 માંથી 1985 જશે મિત્રો, રાઈટ. તો 2010 ઓછા 1985 આનું સાદુરૂપ આપીએ મિત્રો આપણે. therefore મિત્રો y - 92 બરાબર 1/2, 2010 માંથી 1985 જાય મિત્રો, એટલે કે અહીંયા 25 રહેશે, રાઈટ. therefore મિત્રો y બરાબર 25/2 વત્તા 92, therefore મિત્રો y બરાબર 25 એટલે મિત્રો 12.5 વત્તા 92, therefore 2 ને 2 4 104.5 કરોડ વસ્તી હશે મિત્રો 2010 માં, રાઈટ. 92 વત્તા 12.5 કરીએ મિત્રો, એટલે કે 104.5 કરોડ વસ્તી 2010 માં હશે. તો આ રીતના મિત્રો આ બિંદુ મેં x1 y1 તરીકે લીધા છે, તમે આ બિંદુ લઈને પણ કરશો તો પણ જવાબ આ જ આવશે મિત્રો, રાઈટ. y - y1 97 લેશો તમે, બરાબર m એટલે 1/2, x - x1 1995 લેશો, અને એમાં પણ તમે જો x ની કિંમત 2010 મૂકશો તો પણ વસ્તી 2010 માં કેટલી આવશે મિત્રો, 104.5 જ આવશે, રાઈટ. તો આ રીતના મિત્રો સ્વાધ્યાય 10.1 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે સ્વાધ્યાય 10.2 ની અંદર જે એક્ઝામ્પલ છે મિત્રો એ આપણે જોઈશું. સ્વાધ્યાય 10.2 એનો પહેલો જે પ્રશ્ન છે, 1 થી 8 પ્રશ્નો જે છે મિત્રો એમાં કીધું છે કે રેખાના સમીકરણ મેળવો, રાઈટ. તો પહેલો પ્રશ્ન જે છે હું લખું છું હવે કે x અક્ષ પરનું રેખાનું સમીકરણ અને y અક્ષ પરનું રેખાનું સમીકરણ. હવે x અક્ષ ઉપર રેખા હોય, ધારો કે આ x અક્ષ છે મિત્રો, તો x અક્ષ ઉપર રેખાનું સમીકરણ, તો x અક્ષ ઉપર કોઈ રેખા આપેલી છે એનો મતલબ મિત્રો y બરાબર 0 હશે, રાઈટ. x અક્ષ પર રેખાનું સમીકરણ શું થાય, y બરાબર 0. અને બીજી વસ્તુ પૂછી છે કે y અક્ષ પરનું રેખાનું સમીકરણ, તો y અક્ષ પર રેખાનું સમીકરણ હોય મિત્રો, તો y અક્ષ ઉપર હોય જે રેખા, તો એ રેખાનું સમીકરણ શું થશે, તો y અક્ષ ઉપર હોય therefore x બરાબર 0, તો રેખાનું સમીકરણ મિત્રો x બરાબર 0 થાય, રાઈટ. આ પહેલો પ્રશ્ન હતો આપણો. બીજો પ્રશ્ન જે પૂછ્યો છે મિત્રો, -4 બિંદુ આપેલું છે અને ઢાળ બરાબર 1/2 છે, એવી રેખાનું સમીકરણ. રેખા પરનું બિંદુ તમને એક આપી દીધું છે અને ઢાળ આપી દીધું છે, તો રેખાનું સમીકરણ શોધવું હોય તો મિત્રો ફરીથી બિંદુ અને ઢાળની વાત થાય તો રેખાનું સમીકરણ y - y1 બરાબર m * x - x1. ઢાળ એટલે મિત્રો m આપી દીધો છે, આ બિંદુ જે છે મિત્રો એને x1 y1 કહેવાય, રાઈટ. ધારો કે કોઈ બિંદુ રેખા પર એક બિંદુ તમને આપી દીધું છે, તો y - y1, y1 જે છે મિત્રો આ 3 છે, બરાબર m એટલે કે ઢાળ મિત્રો 1/2 આપેલા છે, x - x1 એટલે પહેલું બિંદુ જે આપ્યું છે -4 આપ્યા છે, therefore y - 3 બરાબર 1/2 x + 4 થશે મિત્રો. આ બે અહીંયા આવે ક્રોસ ગુણાકારમાં, તો 2y - 6 થાય મિત્રો બરાબર x + 4. આ છેદ આ બાજુ આવે ક્રોસ ગુણાકાર થાય. x ને પહેલું પદ લખીએ છીએ આપણે વ્યાપક સ્વરૂપ મિત્રો, આપણે ભૂલવાનું રેખાનું ax + by + c બરાબર 0. આ રેખાનું વ્યાપક સ્વરૂપ છે, પહેલું પદ એમાં ચલ x તરીકે, બીજું y તરીકે અને છેલ્લે અચળ પદ લખીએ છીએ. આ મિત્રો પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું કહેવાય. તો એ રીતના મિત્રો પહેલું પદ x તરીકે લેવાય, તો y આ બાજુ લાવી દઈએ તો x - 2y, અને -6 પણ મિત્રો આ બાજુ લઈ જઈએ આપણે, તો અહીંયા 4 હતા અને -6 આ બાજુ આવે તો +6 થઈ જાય, 4 + 6 એટલે કે 10 બરાબર 0. માટે આપણે માગેલ રેખાનું સમીકરણ મિત્રો -4 બિંદુ વાળા અને જેનો ઢાળ 1/2 હોય એવી રેખાનું સમીકરણ મિત્રો શું થશે, x - 2y + 10 બરાબર 0. ત્રીજો પ્રશ્ન મિત્રો,
ત્રીજો પ્રશ્ન આપે છે મિત્રો 0 0 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ અને ઢાળ m ઢાળવાળો m ઢાળવાળી અને 0 0 માંથી પસાર થતી રેખાનું સમીકરણ. દરેકમાં મિત્રો રેખાનું સમીકરણ જ મેળવવાનું છે, રાઈટ. આ બિંદુ આપી દીધો છે અને ઢાળ તમને m બરાબર ઢાળ કીધો છે. તો ફરીથી સૂત્ર એ આવે મિત્રો y y1 બરાબર m x x1, રાઈટ. અહીંયા x1 y1 તરીકે મિત્રો ઉગમ બિંદુ કીધું છે, 0 0 બિંદુ આપેલા છે. therefore y y1 એટલે કે 0 લઈશું મિત્રો. અહીંયા ઢાળ તમને m જ આપે છે એટલે m ને m રવા દેવાનો. x x1 એટલે 0 માંથી પસાર થાય છે મિત્રો એટલે કે 0. therefore y 0 એટલે y અને m સાથે x નો ગુણાકાર મિત્રો mx થાય, રાઈટ. x 0 એટલે x, m ગુણ્યા x એટલે mx. એટલે કે 0 0 બિંદુમાંથી પસાર થતી અને m ઢાળવાળી રેખાનું સમીકરણ y બરાબર mx થશે. ત્રીજો પ્રશ્ન. પ્રશ્ન નંબર 4 આપ્યો છે મિત્રો તમને. એમાં પણ બિંદુ આપ્યું છે 2 2√3 અને x અક્ષ સાથે જોગ તમને આપી દીધો છે 75 અંશનો. જોગ એટલે મિત્રો ખૂણો થીટા બરાબર તમને આપ્યો છે 75 અંશનો, રાઈટ. અને બિંદુ આપી દીધું છે તમને 2 2√3. હવે મિત્રો એક બિંદુ આપ્યું છે એટલે કે આ બિંદુના યામ એટલે કે x1 y1 આપી દીધા છે. અહીંયા મિત્રો ઢાળ નથી આપ્યો પણ તમને ખૂણો આપ્યો છે. હવે ઢાળ શોધતા તમને આવડે ખૂણો આપેલો હોય તો m બરાબર tan θ નો ઉપયોગ કરીએ આપણે. તો tan θ એટલે મિત્રો અહીંયા 75 અંશનો ખૂણો આપ્યો છે. tan 75 અંશનો ડાયરેક્ટ ખૂણો ન મળે મિત્રો તો આપણે શું કરતા હતા? તો tan 75 બરાબર લખો તો શું લખી શકીએ મિત્રો આપણે એને? tan 45 + 30 લખી શકીએ. 75 એટલે કે 45 + 30. अल्फा प्लस बीटा त्रिकोणमितिની અંદર tan अल्फा प्लस बीटा નું સૂત્ર tan अल्फा + tan बीटा अपन 1 - tan अल्फा tan बीटा મિત્રો સૂત્ર લખાવ્યું તમને. તો 1 પ્લસ અહીંયા tan अल्फा + बीटा એટલે કે tan 45 + tan 30 ભાગ્યા 1 - tan 45 tan 30 મિત્રો. tan अल्फा + बीटा નું સૂત્રનો ઉપયોગ કર્યો મિત્રો. તો tan 45 એટલે 1 અને tan 30 ની કિંમત કેટલી આવે મિત્રો? tan 30 એટલે કે 1/√3 આવે. 1 - tan 45 એટલે 1 અને ફરીથી tan 30 એટલે 1/√3 આવે મિત્રો, રાઈટ. આ √3 ક્રોસ ગુણાકારમાં જાય એટલે કે √3 + 1 ભાગ્યા √3 બંનેમાં આવવાના. આ √3 અહીંયા જાય મિત્રો એટલે કે √3 - 1 થવાના. ધેરફોર મિત્રો ઢાળ મળી ગયો તમને m બરાબર √3 + 1/√3 - 1, રાઈટ. હવે આ ઢાળ આપી દીધો છે મિત્રો, તમને બિંદુ આપી દીધું છે માટે રેખાનું સમીકરણ y y1 બરાબર m x x1 નો ઉપયોગ કરી શકાય. therefore y y1 એટલે કે 2√3 m ઢાળ જે મિત્રો આપેલો તમને √3 + 1 ભાગ્યા √3 - 1 x x1 x1 એટલે મિત્રો અહીંયા 2, રાઈટ. આ √3 - 1 અહીંયા ક્રોસ ગુણાકારમાં જશે મિત્રો √3 - 1 y થશે. માઈનસ આ ગુણાકાર અહીંયા થશે તો 2√3 એટલે કે √3 3 થાય, 3 દુ 6 એટલે કે -6 થશે. અને ઓછા 2√3 નો ગુણાકાર -1 સાથે એટલે +2√3 થશે મિત્રો અહીંયા. બરાબર મિત્રો √3 + 1 x નો ગુણાકાર થશે અહીંયા પહેલા x રવા દેવાના અને 2 સાથે ગુણાકાર થાય મિત્રો કે -2√3 -2√3 અને ઓછા 2 સાથે 1 નો ગુણાકાર એટલે કે -2 મિત્રો. ફરીથી પહેલું સ્વરૂપ x વાળું પછી y વાળું પછી અચળ પર લખીએ મિત્રો. પહેલા આ લખીએ તો √3 + 1 x y વાળું જે છે મિત્રો વત્તા √3 - 1 y. અહીંયા મિત્રો અહીંયા ગુણાકાર કરવાની જરૂર નથી, રાઈટ. આપણે ax + by + c સ્વરૂપમાં જ લાવવું છે. તો a અચળ પદ છે, b અહીંયા પણ અચળ પદ છે, by + c. c જે છે મિત્રો અહીંયા -6 + 2√3 અને -2√3 - 2 આ અચળ પદ જે છે મિત્રો અહીંયા આ બાજુ લઈ દઈએ આપણે. તો -6 આ બાજુ આવે મિત્રો એટલે +6 થઈ જશે. અહીંયા આ બાજુ આવે એટલે કે -6 આ બાજુ આવે એટલે કે +6 - 2 એટલે કે 4 અને આ 2√3 હતા મિત્રો એ પણ આ બાજુ આવી જાય તો -2√3 - 2 એટલે -4√3 થશે મિત્રો, રાઈટ. બરાબર 0 થાય. ધેરફોર મિત્રો લખો તો √3 + 1 x √3 - 1 y વત્તા 4 કોમન કરી લો મિત્રો તો 1 - √3 બરાબર 0 જે માગેલ રેખાનું સમીકરણ છે, રાઈટ. કયા બિંદુ વાળા? તો 2 × 2√3 2, 2√3 x1 y1 બિંદુ વાળા અને x અક્ષ સાથે 75 અંશનો જોગ બનાવતા હોય એવી રેખાનું સમીકરણ મિત્રો.
અહીંયા આપણે શોધી નાખ્યું, રાઈટ. ત્યાર પછી છે મિત્રો પાંચમો પ્રશ્ન. પ્રશ્ન 5. x અક્ષને ઉગમ બિંદુથી ત્રણ એકમના અંતરે x અક્ષની ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુએ છેદતી અને બે ઢાળવાળી રેખાનું સમીકરણ મેળવો, રાઈટ. ફરીથી મિત્રો શું આપ્યું છે? ધારો કે x અક્ષની ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુએ, આ x અક્ષ છે મિત્રો, રાઈટ. આ y અક્ષ છે. x અક્ષને ઉગમ બિંદુ લઈ, આ ઉગમ બિંદુથી ડાબી બાજુ 3 એકમ, એટલે મિત્રો અહીંયા આ બાજુનું કોઈ પોઈન્ટ છે, તો આ બાજુનું પોઈન્ટ હોય મિત્રો આપણને ખબર છે કે -3 થાય. આ ધ્યાન રાખવાનું છે મિત્રો, રાઈટ. x અક્ષ જે તમને આપી છે -3 છે, ડાબી બાજુ 3 એકમના અંતરે, પણ ડાબી બાજુ કીધું છે ઉગમ બિંદુથી, આ જમણી બાજુ કીધું તો અહીંયા 3 0 થાત, પણ આ બાજુ કીધું છે મિત્રો એટલે કે -3 અને બે ઢાળવાળી, એટલે કે m બરાબર મિત્રો તમને આપી દીધો છે કે બે ઢાળ, અને બિંદુ આપી દીધું છે એ ધારો કે -3 તો આવી રેખાનું સમીકરણ તમારે શોધવાનું છે મિત્રો. તો બિંદુ આપી દીધું છે તમને, ઢાળ આપી દીધો છે, ફરીથી રેખાનું સમીકરણ y - y1 બરાબર m * x - x1, રાઈટ. તો y - y1 એટલે કે 0 મિત્રો, આ y1 છે, આ x1 છે તમારો, m એટલે કે ઢાળ 2, x - x1 એટલે કે -3 એટલે પ્લસ થઈ જશે અહીંયા મિત્રો. therefore y - 0 એટલે y બરાબર 2 * x એટલે કે 2x પ્લસ 2 * 3 એટલે કે 6 થાય. therefore 2x y આ બાજુ આવી જશે તો -y પ્લસ 6 બરાબર 0, જે માંગેલ રેખાનું સમીકરણ છે મિત્રો, રાઈટ. તો પાંચમો પ્રશ્ન છે. પ્રશ્ન છઠ્ઠો છે મિત્રો. y અક્ષને ઉગમ બિંદુની ઉપર બે એકમ અંતરે છેદતી x અક્ષની ધન દિશા સાથે ત્રિસંસ્થના માપનો ખૂણો બનાવતી, ત્રિસંસ્થના માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ મેળવો, રેખાનું સમીકરણ મેળવો. જો મિત્રો પ્રશ્ન 6, y અક્ષને ઉગમ બિંદુની ઉપર બે એકમ અંતરે, આ y અક્ષ છે મિત્રો, આ x અક્ષ છે, ઉગમ બિંદુથી બે એકમ ઉપર અહીંયા મિત્રો બિંદુ આપ્યું છે ધારો કે, રાઈટ. તો આ જે યામ હશે બિંદુ એ શું હશે? xm એનો 0 હશે ને ym શું હશે ને મિત્રો 2 હશે, એટલે કે પહેલું બિંદુ આપ્યું છે a of 0 2 આપી દીધા છે. y અક્ષની ઉગમ બિંદુથી ઉપર બે એકમ અંતરે છેદતી અને x અક્ષની ધન દિશા સાથે ત્રિસંસ્થનો ખૂણો બનાવે છે મિત્રો, એટલે કે તમને અહીંયા થીટા પણ આપી દીધો છે, થીટા બરાબર આપી દીધો છે ત્રિસંસ્થનો, રાઈટ. એટલે કે ઢાળ મળી જાય મિત્રો m બરાબર tan થીટા નો ઉપયોગ કરીએ તો m બરાબર tan 30, tan 30 એટલે કે મિત્રો 1/√3, રાઈટ. તો તમને ઢાળ આપી દીધો છે મિત્રો, એક બિંદુ આપી દીધું છે, તો રેખાનું સમીકરણ મળે y - y1 બરાબર m * x - x1 નો ઉપયોગ કરીને મિત્રો
તો એ બિંદુ જે છે એના અહીંયા x1 y1 એટલે કે 2 માઇનસ y1 છે મિત્રો 2 અને x1 છે 0 અહીંયા મૂકી દઈએ તો y માઇનસ y1 એટલે કે 2 ઢાળ m એટલે કે 1/√3 x માઇનસ x1 એટલે કે 0 આપ્યા છે મિત્રો, રાઈટ. ધેરફોર મિત્રો y માઇનસ 2 બરાબર 1/√3 ઇન્ટુ x. હવે મિત્રો આ જે છે આ બાજુ લાવી દઈએ તો 1/√3 ઓછા y વત્તા 2 બરાબર 0. આ પણ સમીકરણ લખી શકાય. ઘણી વખત √3 નો અહીંયા ક્રોસ ગુણાકાર કરો મિત્રો તો અહીંયા આ x તો હતો જ, તો ઘણી વખત મિત્રો x ઓછા √3y વત્તા 2√3 બરાબર 0 એ પણ એનો જવાબ છે, રાઈટ. તો આ રીતના મિત્રો આનો ક્રોસ ગુણાકાર કરી નાખો તો x ઓછા √3y વત્તા 2√3 આ √3 અહીંયા પણ ગુણાય મિત્રો 2√3 બરાબર 0. તો એ માગેલ રેખાનું સમીકરણ થશે મિત્રો, રાઈટ. પ્રશ્ન નંબર 7મો છે મિત્રો. બે બિંદુ આપી દીધા છે -1 1 અને 2 4 માંથી પસાર થતી રેખાનું સમીકરણ. માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. બે બિંદુ મિત્રો તમને આપી દીધા છે. બે બિંદુ આપ્યા છે તો ઢાળની જરૂર નથી મિત્રો, કારણ કે બે બિંદુ આપેલા હોય તો પણ એકવાર સૂત્ર લખાયું y માઇનસ y1 બરાબર y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 ઇન્ટુ x માઇનસ x1, રાઈટ. અગાઉના સમીકરણમાં y2 માઇનસ y2 મિત્રો ભૂલથી લખાઈ ગયું હતું, પણ y1 સમજવું તમારે, એ મેં નોટ પણ લખી હતી. y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 ઇન્ટુ x માઇનસ x1. અહીંયા આ બિંદુ છે મિત્રો x1 y1 છે, આ બિંદુ છે મિત્રો x2 y2 છે, રાઈટ. તો હવે એ બિંદુઓનો ઉપયોગ કરવાનો છે. બે બિંદુ આપેલા હોય તો રેખાનું સમીકરણ મળી જાય આ સૂત્રનો ઉપયોગ કરીને. y માઇનસ y1 એટલે મિત્રો 1 છે, y2 એટલે કે -4 છે, ઓછા y1 એટલે ફરીથી 1 છે મિત્રો અહીંયા, ભાગ્યા x2 એટલે કે 2 છે મિત્રો, ઓછા x1 એટલે ઓછા 1 થઈ જશે અહીંયા, અને x માઇનસ x1 એટલે કે ઓછા 1, રાઈટ. ધેરફોર મિત્રો y માઇનસ 1 બરાબર -4 ઓછા એટલે ઓછા 5, 2 વત્તા 1 એટલે કે 3 થઈ જશે મિત્રો અહીંયા, અને અહીંયા x વત્તા 1 થઈ જશે, રાઈટ. આ 3 અહીંયા ગુણાશે અને આ ઓછા 5 અહીંયા ગુણાશે મિત્રો. 3 સાથે આનો ગુણાકાર તો 3y ઓછા 3 બરાબર ઓછા 5x, અને ઓછા 5 સાથે 1 નો ગુણાકાર એટલે ઓછા 5, રાઈટ. હવે મિત્રો x નો અહીંયા પહેલા લખીએ આપણે તો ઓછા 5x ને પ્લસ કરવા માટે આ બાજુ લાવી દઈએ આપણે તો 5x વત્તા 3y તો છે જ મિત્રો, વત્તા 3y અને ઓછા 5 પણ આ બાજુ લાવી દઈએ તો વત્તા થઈ જશે, 5 ઓછા 3 2 થઈ જશે. તો 5x વત્તા 3y વત્તા 2 બરાબર 0 એ માગેલ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મળશે.